મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6। તો અત્યારે અમે લોકો ઉઠી ગયા છીએ। પપ્પુ આવી ગયો છે બાઇક લઈને સાફ કરવા। ત્યાં સુધી આપણે ગરમ પાણી પી લઈએ। कुछ बोलना चाहोगे? આ પહેલી પહેલી ઉઠી એટલે ઊંઘ જ આવે। આ પહેલી વખત તું ઉઠ્યો છે 5 વાગે। તો જો કવળત છે। ગરમ પીવું ગરમ। એને આલુ મન તો પપ્પા હા કી ઉઠલું બકરીનું આપાજી આપ બોલે એ પણ નહીં આપાજી સીધા સીધા। તો ગાઈસ આજે આપણે જઈએ છીએ ફરવા। એવી રીતના નહીં લ્યો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ ફરવા ક્રિકેટમાં રનિંગ કરવા। દોડવા નહીં થોડો શાંતિથી એકદમ માહોલ કેવો જો મસ્ત। અહીંયા આપણે સળગાવીએ છીએ હોળી અને અમે સ્કૂલથી જ્યારે આવતા ત્યારે આજે મેદાન છે તેમાં ક્રિકેટ રમતા બહુ મસ્તી કરી અમે અત્યારે સ્કૂલ બાજુ જઈએ છીએ। તો અહીંયા અમે બેસતા હતા। તો આ છે અમારે નિહાર પણ અત્યારે અમે કેમેરા લાગ્યા છે ખોટું એવું લાગે કે કોઈ બીજું આવ્યું તો બપોરે જઈ શકીએ કારણ કે અત્યારે સ્કૂલ નવી નવી બની ગઈ છે બધી સુવિધાઓ આવી ગઈ છે। પહેલા તો એવું હતું કે અમારે જવું હોય ને તો અમે કોઈની પરમિશન એટલે કુછ નહીં ખાલી અહીંયા એક વંડો હતો જે અત્યારે બધું જાળી વાળી બધું ફિટ કરી દીધું છે। બાકી પહેલા એક નાનો જ વંડો હતો જેને અમે એક છલાંગથી કૂદીને પણ પાર કરી શકતા હતા અને આ બધું દળ હતું। અહીંયા જે આ ચારો બધું છે એ વસ્તુ નતું ત્યારે તો અહીંયા દળ હતો। તો ત્યારે બહુ મજા આવતી અમને પણ હવે શું કરવાનું। તો તમે જોઈ શકો છો। તો મિત્રો જ્યારે અમે લોકો નાના હતા અહીંયા રહેતો હતો ત્યારે તો અહીંયાથી ઠેક મારા ઘરેથી ઠેક હું ચુણેલ જતા હતા અમે લોકો ભગવાનના દર્શન કરવા હનુમાન દાદાના। ક્યાં છે વીરું નહીં દેખાતું બરોબર બધાજી જો તમે જોઈ શકો કે આ થોડુંક નાનું નાનું કંકોડું તો મિત્રો અત્યારે મંદિર બંધ છે તો અત્યારે આપણે બહારથી દર્શન કરીને જઈએ છીએ। ઠીક છે જય ગોપા જય વિઘ્નહર્તા।
હેડ હેડો અહીંયા સીધું આપા જવાનું તા બોલો બોલા ના અમે ઓહો ના હોય દુશ્મનો ના અલે આ પડી જાય પાટી ઈલા મારા ગુજરાતના માફિયા અત્યારે થોડો બાકી છે બહાર પણ આવી દીધો 400 હજી એક મહિનાનો બાકી છે તો આપણે બનાવી દઈએ અને તમે જોઈ શકો છો સામાન પણ આવી ગયો છે ચાલુ છે બધા હા હા બધું એકમાં પ્રસાદી કોને મારા ભાગમાં મારા કોઈ પ્રસંગ નહીં પેલું બોલવાનું જ હજુ ના ગીત ગાય મસ્ત એમાં ધાબા પછી ગીત ગાવા પ્રેમ ગોરી વાર એવા રાખા ને થોડા વાર જો આથી જ વાર